નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો શાકભાજીના વધતા ભાવથી સામાન્ય પરિવારનું ઘરનું બજેટ ખોરવાયું છે। ટામેટા, બટાકા, ડુંગળી સહિત લીલા શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું ખર્ચનું ગણિત બગડ્યું છે। વરસાદી માહોલના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થતા બજારમાં પુરવઠો ઘટ્યો છે અને પુરવઠો ઘટતા ભાવમાં વધુ વધારો થયો છે અને મોંઘા શાકના કારણે લોકો ખરીદીનું પ્રમાણ ઘટાડવા મજબૂર બન્યા છે। હવે ગૃહિણીઓ મનપસંદ શાકના બદલે સસ્તું શાક જોઈને મેનુ નક્કી કરી રહી છે, ત્યારે આવક યથાવત રહેતા ઘર ખર્ચ પણ સતત વધતા પરિવાર પર આર્થિક ભાર વધ્યો છે। વધતી મોંઘવારીથી લોકો પરેશાન થયા છે અને શાકભાજીના ભાવમાં વહેલી તકે રાહત મળે તેવી આશા રાખી રહ્યા છે। ત્યારે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। રાજ્યમાં હાલ જે વરસાદ છે તે વરસ્યો હતો અને આ વખતે જે અતિવૃષ્ટિ જેવો માહોલ છે તે ગુજરાતમાં સર્જાયો હતો। અનેક જિલ્લાઓમાં જે ભારે વરસાદ છે થયો હતો અને તેના જ કારણે જે શાકભાજીના પાક ઉપર તેની સીધી અસર પડી હતી અને તેના લીધે શાકભાજીના ભાવમાં જે સતત વધારો છે તે થયો છે અને તેના લીધે શાકભાજીના ભાવ વધતા તેની સીધી અસર જે ગૃહિણી ઉપર થતી હોય છે, કારણ કે ગૃહિણી હોય છે તે પોતાનું બજેટ સેટ કરીને રહે છે અને જો શાકભાજીનો ભાવ વધે તો તેની સીધી અસર ગૃહિણીના બજેટ ઉપર પડે છે। અમદાવાદની ગૃહિણીઓ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું। બેન, શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, કેટલી મુશ્કેલી થઈ? બહુ મુશ્કેલી થાય છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે। અત્યારે પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે, એમાં મધ્યમ વર્ગ વધારે પીસાય છે અને શાકભાજીના ભાવ એટલા બધા વધી ગયા છે કે કોથમીર 200 રૂપિયા 300 રૂપિયા એવો ભાવ છે। લીંબુનો ભાવ પણ વધી ગયો છે અને જે પણ શાકભાજી લઈએ એનો ભાવ બહુ જ વધારે જોવા મળે છે। એટલે બજેટ ઉપર કેટલી અસર થાય, કારણ કે એક ગૃહિણી હોય, એક મહિલા હોય, તે આખા ઘરનું બજેટ સેટ કરીને આખો મહિનો ચલાવતી હોય છે। બરાબર છે, તમારી વાત એકદમ સાચી છે, કારણ કે મહિલાઓને જ ઘરનું બધું જોવાનું હોય છે અને પછી અસ્તવ્યસ્ત એના કારણે જ થઈ જાય છે। એટલે મહિલાનું બજેટ છે તે ખોરવાઈ જતો હોય છે। બેન, તમે શું કરશો? શાકભાજીનો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ચોમાસાની સિઝન છે, વરસાદ એક બાજુ વધારે થયો છે, પાકને નુકસાન પણ થયું છે, ભાવ વધારાની તમને કેટલી અસર થાય છે? બહુ અસર તો બહુ થાય, બજેટ ફેલી જાય કે ભાઈ શું કરીશું, આ શાકભાજી આ ભાવ છે તો પહેલાં આટલો ભાવ હતો અત્યારે વધી ગયો છે, એટલે આપણને બજેટમાં નુકસાન થાય છે અને કે શું બનાવીએ તો આપણને વ્યાજબી લાગે, મહિનો તો કાઢવાનો ને, જમવું તો પડે, જે વસ્તુ જોઈએ છે તો જોઈએ જ છે, એટલે પછી કરવાનું શું આપણે? એટલે થોડુંક સરકાર કાંઈક સામું જોવો, લેડીઝ સામું, કે ભાઈ એ લોકોને ઘર ચલાવવાનું, જેન્ટ્સને લાઈને આપવાનું જ છે ખાલી, પણ એને તો ઘર ચલાવવાનું, છોકરાઓની ડિમાન્ડ પૂરી કરવાની, છોકરો કે આ વસ્તુ, હવે એ વસ્તુ ના આપણે લાવી શકીએ તો શું કરવાનું? એટલે એક મહિલા હોય છે તે આખા ઘરમાં જેટલા પણ સભ્યો હોય બધાને સાચવીને ચલાવે છે, પોતાનું घर चलावे छे। आप क्या कहोगे? अभी जो सब्जी के दाम ज़्यादा बढ़ रहे हैं। दाम तो ज़्यादा बढ़ गए और उसमें से बारिश की वजह से बहुत अभी आती है लेकिन सड़ी हुई निकलती है। आधी अपने पूरी लेते हैं तो उसमें से आधी ही बनती है और उसमें से दाम बढ़ गए, उसकी वजह से अपने एक सब्जी में पूरा अपने बना नहीं पाते पूरे फैमिली के लिए, इसलिए फिर आधा आधा हो जाता है और सब्जी के दाम ज़्यादा बढ़ रहे हैं, इसलिए लेडीज़ भी क्या करेगी, लेडीज़ भी बहुत हैरान हो रही है। दाम तो कम होने चाहिए सब्जी के। એટલે ભાવમાં ઘટાડો થવો જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે। બેન, કેટલી અસર થાય છે શાકભાજીના ભાવ વધારાને? વધારો તો થાય ત્યારે અસર તો થાય ને ઘરમાં। શાકભાજી ખાલી લાવવાની હોય પણ લાવતા પણ એમનું બધું બજેટ જોવું પડે, તકલીફ તો થાય જ છે। એટલે ઘર ચલાવવામાં જે તકલીફ છે તે મહિલાઓને થઈ રહી છે। બેન, તમે શું કહેશો? ભાવ વધ્યો છે શાકભાજીનો, હજુ પણ વધી શકે તેવી આશંકા છે, કેટલું બજેટ ઉપર કેટલી અસર થાય? એટલે બજેટ ઉપર ઘર અમારે ચલાવવાનું હોય, શાકભાજી બહુ મોંઘું પડતું હોય એટલે આપણે બે શાક બનાવવા પડે, ભલે થોડું લઈએ તો આપણને થોડીક તો આપણે તકલીફ પડે જ છે। થોડો ભાવ ઓછો થાય એવી આશા રાખીએ સરકાર તરફથી। એટલે ભાવ ઘટે તેવી આશા મહિલાઓ રાખી રહી છે। બેન, તમે શું કહેશો? ઘરમાં એક બે વધારે લોકો હોય તો 2-3 શાક બનાવવા પડે છે, પણ અત્યારે પોસાય એવું લાગે છે? અત્યારે કશું નથી પોસાતું, શાકનો ભાવ એટલો, કઠોળનો શાક એટલો, લીલું શાક બનાવીએ તોય મોંઘું, કઠોળ બનાવીએ તોય મોંઘું, એટલે થોડો ભાવ ઓછો થાય એવી આશા છે।
એટલે તમામ વસ્તુમાં ભાવ છે તે સતત વધી રહ્યો છે ને તેના કારણે જે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે ગૃહિણી હોય છે તે પોતાનું બજેટ સાચવીને પોતાનું ઘર ચલાવતી હોય છે, પરંતુ દિન પ્રતિદિન જે ભાવ વધી રહ્યો છે, રોજબરોજ જે જીવન જરૂરી વસ્તુઓનો જે ભાવ વધે છે, સાથે સાથે શાકભાજીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને તેના લીધે અમદાવાદની ગૃહિણીઓ ચિંતામાં છે, સાથે સાથે માંગ પણ કરી રહી છે કે ભાવ છે તેમાં થોડો ઘણો ઘટાડો થાય, કારણ કે જે શાકભાજી તે ખરીદે છે તેનો ભાવ પણ વધારે હોય છે, સાથે સાથે જે શાકભાજી હોય છે તે ઘણું ખરું શાકભાજી છે તે બગડેલું નીકળે છે, એટલે તેનું પણ નુકસાન થાય છે, એટલે કે ભાવ ઘટાડાની પણ માંગ છે તે અમદાવાદની મહિલાઓ છે તે કરી રહી છે। કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ। રાજ્યમાં 3 થી વધુ સિસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદ વરસ્યો છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે મધ્ય ગુજરાતની વાત કરીએ, આ સિસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદ પડ્યો અને ધોધમાર વરસાદના કારણે ખેડૂતની જે ખેતી છે તેનો પાક ધોવાઈ ગયો હતો અને તેનું હવે વાત કરીએ તો જે પ્રમાણે પાક ધોવાઈ ગયો હતો અને તેને લઈને જ હવે જે શાકભાજી છે તે મોંઘી થઈ ચૂકી છે અને શાકભાજી મોંઘી થતાની સાથે જ જે મધ્યમ વર્ગીય પરિવાર છે તેમને ઉપર માઠી અસર જોવા મળી રહી છે, મોંઘવારીની માઠી અસર જોવા મળી રહી છે। તેને લઈને જ તેનું મંતવ્ય લેવા માટે અમે અહીંયા આવ્યા છે। આપણે મહિલાઓ સાથે વાત કરીશું। બેન, શું કહેશો, જે પ્રમાણે વરસાદ વરસ્યો અને વરસાદ વરસતાની સાથે જ ખેડૂતનો જે પાક છે તે પણ ધોવાઈ ગયો, શાકભાજી મોંઘી થઈ છે, કેવી અસર થઈ રહી છે? કેવી અસર તો હવે શાકભાજી મોંઘું થઈ ગયું છે, એટલે જે 500 લાવતા તે 250 લાવવું પડે છે, ને 250 લાવે એમાં બી ભાવ એટલો બધો છે, એમાં આપણી જે બચત હતી બધી ખોરવાઈ ગઈ છે, બધી બચતની બહાર છે, ને અનાજને લેવા જાવ તે બી વધારે હવે મોંઘું થઈ ગયું છે, તેલ મોંઘું થઈ ગયું, કઠોળ મોંઘા થઈ ગયા, અને શાકભાજી તો એટલું મોંઘું થઈ ગયું છે, જે મળે છે ને એ બી હવે પેલું કેવું પાણી ભરાઈ ગયું હોય એટલે બધું ખરાબ થઈ ગયું હોય છે, એટલે એક દિવસ બી ઘરે આપણે સંઘરી રાખવું હોય તો ના રહે, એટલું મોંઘું થઈ ગયું છે શાકભાજી મોંઘી થઈ ગઈ, આપણે કેવી રીતની અસર છે? શાકભાજી જે મોંઘી થઈ છે કેવી અસર થઈ છે તેને કારણે? જે રૂટીન તમારું જે બજેટ હોય છે તેના પર કેવું? બજેટ એટલે આપણે જે કામો કરીને તો કામમાં લાવતા હોય તેમાં આપણને પૈસા કેટલા 40 રૂપિયા 50 રૂપિયા, એમાં અમને શું મળે? કશું ના, અમારે તો બધા જ જતું રહે કે છે, શાકભાજી લાવીએ ને તેમાં અમારે કશું જ ના થાય, મોંઘવારીમાં અમે શું કરવાનું? અમે ગરીબ હોય તે લાવવાનું કે રીતના લઈને ખાઈએ? અમે તેલ લેવા જઈએ તો 50 રૂપિયાનું 250 તેલ, હવે એટલું મોંઘું તેલ લઈને ખાવાનું કેવી રીતના લઈને ખાવાનું? તો એક દિવસમાં તેલ ખલાસ થઈ જાય, મોંઘવારીની અસર છે બધી, મોંઘવારીની અસર જોવા મળી રહી છે। બેન, શું કહેવા માંગશો? શાકભાજીના ભાવ છે, દૂધના ભાવ છે, બધાનો જ ભાવ વધેલો છે, એટલે મોંઘવારી તો બધાને જ નડે છે, એવું નથી કે આમ ઇન્સાનને નડે છે, બધા માટે જ છે। સરકારને બધાને વિનંતી છે કે ભાવ મોંઘવારીમાં થોડી રાહત આપે। ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે સરકારની વાત કરી છે કે સરકારને પણ અનુરોધ કર્યો છે કે રાહત આપે, આમાંથી શું કહેવા માંગશો? કારણ કે જે દર મહિને દૂધનો ભાવ ચડે છે, કઈથી લાવવાના એટલા બધા પૈસા દૂધના? પછી દાળ ચોખાના ભાવ ચડે છે, કામો કરીએ તો કેટલા પૈસા હોય તો લાવીએ પૂરું કરીએ? વસ્તારી માણસ ખાવું કેવી રીતથી અમારે? હા, હવે 250 અમે તો નહીં લાવતા, 250 શાક નહીં લાવતા, ઘરમાં શાક 250 લાવતા બી આપણાને થતું નથી, પેલા 250 લાવતા વિચારવું પડે કે 250 શાકભાજી લઈએ, 50 નું 250, 40 નું 250, રીંગણ લેવા જઈએ તો અમને હળેલા લેવા જઈએ તે બી 20 ને 250 છે, તો પછી લાવીને ખાવું શું? તો ઘણી બધી વસ્તુઓ મોંઘી થઈ છે। હજી એમાંથી શું કહેશો? હજુ ગેસના બાટલાના ભાવ વધી ગયો છે, 1000 રૂપિયા ભાવ થઈ ગયો, લાઈન ખાવાનું કેટલા? બાટલો તો એક મહિનામાં ખલાસ થઈ જાય, મહિનામાં એક જ વખત, વધારે નહીં પાછા। એમાંથી શું કહેશો? કારણ કે જે પ્રમાણે શાકભાજી પણ મોંઘી થઈ ગઈ છે તેને લઈને શું કહેશો? શાકભાજી આ 250 કહું છું, 40-50 રૂપિયાની 250, આપણે એટલી બધી મોંઘી તો ખવાતી હોય? આ રોજના લાવનારાને તો બિચારો હું 100 ગ્રામ જ લાવે ને, વધારે તો લાવે જ ના ને તારે। બેન, શું કહેશો કે કેવી અસર પડે છે? કારણ કે શાકભાજી જે પ્રમાણે શાકભાજીનો ભાવ વધતો જાય છે, શાકભાજી મોંઘું ચાલશે। હમણાં રીંગણા લેવા ગયા તો 30 ના 250 રીંગણા આવ્યા, બસ એ જ કહેવા માંગે। જે બજેટ હોય છે તે બજેટ ખોરવાયું છે એવું લાગે? જે તમારું જે તમે બજેટ નક્કી કરેલું હોય તો ભાઈ મહિનાનું શાકભાજી તે ખોરવાયું, 15 દિવસ બી નહીં ચાલતા, 15 દિવસ બી નહીં ચાલતા, બજેટ ખોરવાયું છે તેવી વાત છે। આપણે લોકોના કામ કરવા જતા હોય એટલે આપણાને તો મહિને પગાર આવે, હવે મહિને અડધા પૈસા તો વપરાઈ જાય, અડધા નહીં રહેતા। હા, એ જે કામ કરે છે ને રોજિંદા તે પોતાનું જીવન ગુજારે। બેન, શું કહેશો? કોઈ છે નહીં આધાર, અમારે ખાવાનું હું
100-150 રૂપિયા એમાંથી ઘરમાં ચાલો એ દૂધ શાકભાજી કોકામાં અપંગ છું કે ને ઘર ચાલવાનું. આમાં કામ ધંધો થતો નહીં. કઈથી લાવવાના? 5-6 મહિનાથી તો પૈસા નહીં, કશું નહીં. ઘેર બેસી રહી છું. મધ્યમ વર્ગીય પરિવારને એની માઠી અસર જોવા મળી છે. આમાંથી શું કહેશો કે શાકભાજી જે મોંઘી થઈ છે તેની બધું મોંઘવારી થઈ ગઈ ભૈયા, શું કરવાનું? કેવી અસર થાય છે તમારી? અઢીસો લાવીએ તેમાં 2 ટાઈમ બનાવીને ખાઈએ છે, રસો બનાવીને. શું કરવાનું? મોંઘવારી તો નરે જ છે બધા પર. બજેટ ખોરવાયું છે. હા, બજેટ ખોરવાયું છે, મોંઘવારીની અસર, માઠી અસર જોવા મળી છે. શું કહેશો, શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, કેવી અસર થઈ છે રોજિંદા જીવન પર? શાકભાજીના એકલામાં વધારો નથી થયો, વધારો બધામાં થયો છે. મોંઘવારી તો બધી જ વસ્તુઓમાં અમને લાગુ પડે જ છે. અને અમે બધા જ એવા વિસ્તારના છે કે કામો કરીને ખાઈએ છીએ, એટલે અમને તો બહુ વધારે પડતું મોંઘવારી નડી રહી છે. એટલે કંઈક એના માટે અવાજ ઉઠાવે સરકાર, કંઈક કરવું જોઈએ. સરકારને અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે જે પ્રમાણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળે. આમાંથી શું કહેશો કે શાકભાજીથી લઈને તમામ વસ્તુઓમાં મોંઘવારી જોવા મળી છે, માઠી અસર જોવા મળી રહી છે, કેવી અસર તમારા પર થઈ છે? અમારા પર બહુ ખરાબ અસર છે, કેમ કે અત્યારે એ ઘડી બધું મોંઘવારી વધી ગઈ છે. ગેસના બાટલામાં પણ ભાવ વધી ગયો છે. પહેલા થોડો સસ્તો હતો, અત્યારે તો બહુ વધી ગયો છે. એટલે આમ તો અમે આમ આદમી છે, મહેનત મજૂરિયા છે, તો પછી કરવાનું શું મોંઘવારીમાં? સામાન્ય માણસને એની ખૂબ જ માઠી અસર જોવા મળી. જી બેન, શું કહેશો કે મોંઘવારીની અસર કેવી રીતે? મોંઘવારી તો બધાને જ નડે છે. આજે અમે કામ કરીને હજુ અંબી જાય છે, અને બધા કામ કરીને હજુ પહોંચી નહીં વળે, પૂરું નહીં થઈ રહેતું. હા, અમે વેચીએ છીએ તો અમારું મન જાણે છે કે આજે અમે માલ લાવીએ છીએ 10-10 હજારનો માલ લાવીએ તોય વેચાતું નહીં, ને એની મુંડી બી નહીં થતી અમારી. ખાસ કરીને વાત કરીએ જે પ્રમાણે વરસાદ વરસે છે તેને કિચડ ને વિચડ જો અમારે જે પ્રમાણે જે વિરસદ ખાસ કરીને વાત કરીએ જે પ્રમાણે મોંઘવારીની અસર જે છે તે લોકોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને મિડલ ક્લાસ ને લોઅર મિડલ ક્લાસની ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે વરસાદ વરસ્યો છે તેના કારણે જે ખેડૂતોને પાકને નુકસાની થઈ છે, તેના જ કારણે જે શાકભાજી છે તે મોંઘી થઈ છે. અને મોંઘી શાકભાજી લેવા માટે પણ જે લોકો છે તેમને પણ વળખા મારી રહ્યા છે. સરકારને અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લઈ આવે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યને વાસ્કર મંતવ્યની જોડે. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. શાકભાજીના ભાવ વધારાની સાથે સાથે કિચનની અન્ય જે વસ્તુઓ છે તેમાં પણ ભાવ વધારો થયો છે. તેના કારણે જે કિચન બજેટ છે તે ખોરવાનું છે. આપણી સાથે મહિલાઓ છે, ગૃહિણીઓ છે, એમની સાથે જ વાત કરીશું. શું નામ આપનું? બેન, શું કહેશો? ખાસ તો જે કિચનનું જે બજેટ છે તે ખોરવાનું છે, શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે, શું કહેશો? શાકભાજીના ભાવ બહુ વધી ગયા છે. બધા કઠોળના ગૃહિણીને અત્યારે આવક થોડી અને જાવક વધારે છે, તો ભેગું કેમ કરવું એ જ પ્રશ્ન છે. ઘર ચલાવવું કેટલું મુશ્કેલ પડે છે? ઘર ચલાવવું તો મુશ્કેલ જ થાય ને, ભેગું જ ન થાય. અત્યારે પગાર ધોરણ નીચા થઈ ગયા અને મોંઘવારી ઊંચી થઈ ગઈ, તો આમાં ભેગું કેમ કરવું? ખાસ તો શાકભાજીની જ વાત કરીએ તો દર મહિને કેટલું બજેટ હોય કોઈ પણ ઘરનું? શાકભાજીનું કેટલું બજેટ હોય? કેટલા રૂપિયાનું લેવાતું હોય શાકભાજી? શાકભાજી તો જોતું હોય ને અત્યારે તો કોઈ અંદાજિત કેટલા રૂપિયાનું લેવાતું હોય દરે? 2-4 હજાર તો જોઈએ જ શાકભાજીના. અત્યારે તો ટિફિન કરવા હોય તો એટલે જોઈએ જ ને, શાકભાજી તો જોઈએ જ. તમે શું કહેશો, કેટલો ભાવ અત્યારે સતત વધી રહ્યો છે શાકભાજી ઘર વપરાશ છે? વધારે થઈ જાય છે, મહિને તો 5,000 ઉપર થઈ જાય શાકભાજીનો. કઠોળનો વધારે ભાવ, ગેસના બાટલાનો વધારે ભાવ, એ બધી વસ્તુનો, તેલનો, દૂધનો કેનો ઓછો ભાવ હોય? અત્યારે પછી આપણે મોંઘવારી, અમે પારકા કામ કરીએ છીએ. કેટલી હાલાકી કેટલી થાય? ઘર ચલાવવું કેટલું હાલાકી થાય? 10,000 થઈ જાય મહિને. એ તો અમે થોડા માણસ થઈ ને એટલે નકર ન થાય પૂરું. આપ શું કહેશો? શું નામ આપનું? તસ્લીમ. શાકભાજીના આટલા ભાવ કેમ વધી ગયા ખબર જ નથી પડતી. નકર આટલો બધો ભાવ શાકભાજીનો હોવો ન જોઈએ. એ બદલે આટલા બધા ભાવ કેમ વધે છે? ગેસના બાટલામાં, અનાજ કઠોળમાં કંઈ ખબર પડતી નથી. વધવાનું કારણ શું એ આપણને કંઈ સમજણ પડવી જોઈએ ને, કે શાકભાજીનો આટલો ભાવ કેમ વધે, અનાજ કઠોળનો કે આ બાટલાનો આટલો ભાવ વધવા. આખું ખોરવાનું કિચનનું બજેટ અન્ય કઈ કઈ વસ્તુ? 4-5 હજાર જોતા હતા, ત્યાં 10-15 હજાર જોઈ. પણ એ બધું મોંઘવારી વધવાનું કારણ સમજાવવું જોઈએ આપણને, એ નથી સમજાતું.
કેમ આટલું કારણ શું છે, આ બધું આટલું ભાવ વધવાનું કારણ સમજણ નથી પડતી કે આટલું બધું કેમ દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે. ખાસ તો શાકભાજી ટૂંકમાં કેટલું બજેટમાં લેવાતું હોય છે દરેક ઘરમાં? દરેક ઘરમાં પહેલાં 2-3 હજારમાં જોતો, અત્યારે 5-6 હજાર જોઈ. ડબલ ભાવ થઈ ગયો, પહેલાં કરતાં અત્યારે ડબલ થઈ ગયો શાકભાજીમાં. ઘર ચલાવ કેટલું અઘરું પડે છે. ને પહેલાં 2-3 હજારમાં પૂરું થતું, અત્યારે 5-6 હજાર જોઈ તો અઘરું તો થઈ જ જાય નહીં. તો આપ શું કહેશો, શું નામ આપનું અને શું કહેશો? ખાસ તો શાકભાજી અત્યારે સતત ભાવ વધી રહ્યા છે, એ ગૃહિણી તરીકે શું પ્રતિક્રિયા આપ આપશો? તો બધું વપરાશ માટે તો જોઈએ જ ને, અત્યારે ભાવ વધારો બધાયમાં ચાલે છે. ગેસ સિલિન્ડર છે, ગમે તે વસ્તુમાં ગેસ સિલિન્ડરનો તો ભાવ અત્યારે કેટલો ચાલે છે. આપણે ઘર વપરાશ માટે તો જોતું જ હોય. શાકભાજી અત્યારે મહિને 5-6 હજારનું થઈ જાય છે. આપણે શાકભાજી માટે તો મહિને 3 હજાર કાઢતા, અત્યારે કેટલો ભાવ વધી ગયો છે. સતત વધતો જાય છે શાકભાજીનો ભાવ. અત્યારે કરવું તો પડે ને કંઈક. હવે આપ શું કહેશો, શાકભાજીનો સતત જે રીતના ભાવ વધી રહ્યો છે, કિચનની જે વસ્તુઓ, અન્ય વસ્તુઓ હોય, ખાદ્ય સામગ્રી, તેમાં પણ વધારો છે, તો હાલાકી કેટલી પડતી હોય છે ગૃહિણીઓને ઘર ચલાવવામાં? અરે હાલાકીની તમે વાત જ કરો. અત્યારે 5 જણા કમાય છે ને તોય અમને કાંઈ પણ આમાં પૂરું નથી થતું ભાઈ. અને ગેસના ભાવ, લાઇટ બિલ, અત્યારે તમે જુઓ તો છોકરાના ભણતરમાં, અને આ કેટલી મોંઘવારી ક્યાં જાય એ તો કાંઈ ખબર જ નથી. આ ગરીબ માણસ બિચારા શું કરે? અત્યારે કોઈ ગરીબ માણસ ઘરમાં તમે જોઈ આવો, કોઈ બિચારા કોઈ ગેસ નથી, ચૂલામાં રાંધે છે. લાકડા પલળેલા હોય ને તો ચૂલામાં રાંધેલું જોયેલું છે હાલમાં. અત્યારે મારા ઘર આગળ થઈ છે આ તો અહીંયા બધા કેટેબલ માણસ તો હજી જરાક એવી તોય અત્યારે તકલીફ પડે છે. મધ્યમ વર્ગ જે ફેમિલી છે એને કઈ રીતે હાલાકી પડે છે? એને તો વાત જ જવા જ દો. અત્યારે તમે વાત જ જવા જ દો. આટલી મોંઘવારી હોય કાંઈ? આટલી મોંઘવારીમાં તમે કેમ મારા પૂરું કરી શકે એમ તો તમે વિચાર કરો. અને આ નરેન્દ્ર મોદી કે આપણે આમ કરશું, આપણે બહેનોને તમે આમ કરશો. અત્યારે બહેનો જ હેરાન છે. બહેનોને તમે જરાક ધ્યાન રાખો. બહેનો તમે આમ કરજો. બહેનો હું તમારો ભાઈ ઊભો છું, પણ અત્યારે ભાઈ ક્યાં ગયો મોંઘવારીમાં? હે અત્યારે ભાઈ ક્યાં ગયો? અમે આ બહેનો એના ભાઈની વાત જોતા હતા કે હવે કાંઈક જરા કરશું, એને આપણે આવી દીધા તો કાંઈક આગળ આપણે કામ કરશું. અત્યારે આ કાંઈ આગામી સમયમાં જે ભાવ છે તે ઘટાડો થશે? નહીં, કાંઈ આશા નથી. વધવાની આશા છે, ઘટવાની આશા જ નથી. તમને છે આગામી સમયમાં કે ભાવ ઘટશે? જરાય નહીં ભાઈ, વધશે ઘટશે નહીં. આમાં કેટલા એટેક આવે, કેટલું આ મૃત્યુ પામે છે આ મોંઘવારીને લીધે. તો એ તો આ મોદી મોટી મોટી વાતો કરી જાય. તમે અમે એ જ કીધું તમને. આપણી સાથે જે ગૃહિણીઓ છે તેઓએ વાત જણાવી કે ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે જે મોંઘવારીનો માર છે તેઓને સતાવી રહ્યા છે, અને કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આગામી સમયમાં મોંઘવારી ઘટશે તેવી આશા છે, પણ ત્યારે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે જરા પણ આશા નથી, આગામી સમયમાં મોંઘવારી ઘટશે નહીં પણ હજુ વધશે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. શાકભાજીના ભાવ વધારાને લઈ અને જામનગરની ગૃહિણીઓ પાસેથી જાણશું કે શું ભાવ વધારો અને કેવું બજેટ ખોરવાય છે. એટલે ખાસ કરીને અત્યારે શાકભાજીના ભાવમાં ખૂબ મોટો પ્રમાણમાં વધારો થયો છે. આ વધારાને લઈને તમારા બજેટમાં કેવું ખોરવાનું છે? ચોક્કસપણે જ્યારે શાકભાજીના ભાવ વધે તો ગૃહિણીઓનો બજેટમાં પણ ફેર પડે છે. કારણ કે આપણે જ્યારે શાકભાજીનું વિચાર્યું ન હોય અને તરત ભાવ વધારો થાય તો આપણે બીજી બધી વસ્તુઓમાં થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. એના લીધે બજેટમાં સાચી વાત છે કે ખોરવાય. અને એમાં આપણે પૌષ્ટિક આહાર જોતું હોય તો આપણે પૈસા દેવા માટે રેડી હોય, પણ આટલું બધું બજેટ ઉપર જાય ત્યારે થોડુંક પ્રોબ્લેમ થતો હોય છે ગૃહિણીઓને. ખાસ કરીને અત્યારે જે ભાવ વધારો થયો છે આ ભાવ વધારો લઈને બજેટમાં તો ખોરવાતા જ હોય, પણ ક્યાંક ને ક્યાંક અમુક શાકભાજીના ભાવ અત્યારે એવા થઈ ગયા છે કે ખાલી ભાવ પૂછીને લીધા વગર પાછા હલાવે છે. શું કહેશો? આપણે ગુજરાતી થાળી જોઈએ ને તો 2 શાક, સલાડ, સંભારા વગર ચાલે નહીં. આપણા માટે જમવું એ જરૂરિયાત નહીં પણ શોખ છે. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે ને કે શોખ અને જરૂરિયાત વચ્ચે સમાધાન કરવું પડે છે. સામાન્ય બટેકા ડુંગળીના ભાવ તો વધતા જ ગયા છે સામાન્ય વસ્તુમાં, પણ જે દરેક વસ્તુમાં જરૂરી છે એ કોથમરી મરચાનો ભાવ પણ અત્યારે 250 થી 300 રૂપિયા થઈ ગયો છે. તો એટલા માટે ગૃહિણી ખરેખર મૂંઝવણમાં છે કે શું બનાવું. રેગ્યુલર જે બનાવતા હોય એના કરતાં અત્યારે સાવ એની વાનગી ઘટી ગઈ છે. જે વસ્તુ જે ભાવમાં અઠવાડિયાનું શાક આવતું હતું અત્યારે 2-3 દિવસનું માંડ આવે છે. એટલે ખરેખર આ માટે સરકારે કંઈક કરવું જોઈએ, કારણ કે આ પ્રશ્ન ખાલી એક ઘરનો નથી, દરેક પરિવારનો છે.
ક્યાંક ને ક્યાંક બેન અત્યારના સમય મુજબ જે ઇન્કમનો સ્ત્રોત છે એ મર્યાદિત છે. આ મર્યાદિતને લઈ અને ક્યાંક ને ક્યાંક ગૃહિણીના બજેટ ફિક્સ હોય છે કે આટલા રૂપિયામાં મારે શાકભાજીનું પૂરું કરવું છે. હાલ આ બજેટો ક્યાંક ને ક્યાંક ખોરવાનું છે. શું કહેશો? અત્યારે આપણા શહેરમાં ઘણા લોકોનો ઘણા ગૃહિણીઓ ગરીબ પરિસ્થિતિમાં ઘણો પરિવાર રહેતા હોય છે, જે કારખાનામાં કામ કરતા હોય છે, એને રોજનું ખાવાનું વિચાર કરવો પડે છે. એના બદલે અત્યારે કોથમરી 300 રૂપિયાની કિલો થઈ ગઈ છે. અને અત્યારે 2-3 વસ્તુ તો એવી છે કે રોજ આપણા ઘરમાં રહેતી કોથમરી, ટમેટા, મરચા એ બધાના ભાવ વધી ગયા છે. તો અત્યારે ગરીબ લોકોની પરિસ્થિતિ ખૂબ નબળી કહેવાય, કારણ કે એ લોકોને રોજનું કરતા હોય તો એના માટે આ બહુ ઓલી વસ્તુ કહેવાય કે આટલા મોંઘા શાકભાજી જે લોકો નથી ખાઈ શકતા. અને જે અમીર લોકો છે, ઘણા લોકો એવા છે કે જે હોટલમાં આપણે 5000નું બિલ આપી દે છે, અને જે લોકોનું ઘર 5000માં આખો મહિનો નીકળી જતો હોય છે, એ લોકોને બહુ તકલીફ થાય છે. અત્યારે આટલો બધો શાકભાજીનો વધારો થઈ ગયો છે. કોથમરીનો જ ભાવ એટલો છે ને કે જે આપણને હરેક વસ્તુમાં જોતી હોય છે. કઠોળ બનાવો કે લીલા શાકભાજી બનાવો કે કોઈ પણ એ વસ્તુના બી એટલા ભાવ વધારો થઈ ગયો છે. એટલે એ બધું થોડું થાય. બેન અત્યારના સમયે જે શાકભાજીનો ભાવ વધારો થયો છે એને લઈ અને ક્યાંક ને ક્યાંક વધારે પડતી ગૃહિણીઓને ખાસ કરીને વધારે તકલીફ બને. એ ખાસ કરીને આજ શું શાકભાજી બનાવવા અને શાકભાજી લેવા જાય છે ત્યારે પણ તકલીફ થાય છે કે ભાવ સાંભળીને વિચાર કરે છે કે શું લેવું ને શું ના લેવું. શું કહેશો? તમારી જે આ પ્રશ્ન છે એનો જો મુદ્દાસર હું કહું તો એ કહી શકું એઝ અ નેચરોથેરાપિસ્ટ છું. અમે એમ કહેતા હોઈએ છીએ કે લીલા શાકભાજી ખાઓ, ફ્રૂટ્સ ખાઓ, વેજીટેબલ્સ ખાઓ. જે લીલા શાકભાજી છે એનું મિક્સ કરીને જ્યુસ બનાવીને પીઓ તો તેનાથી આપણે હેલ્ધી રહેશું, આપણે બધા પોષણ મળશે. અને અત્યારની મહિલાઓના કે પુરુષ કે બાળકોમાં વિટામિન B12 છે, D3 છે, D એ બધાની ડેફિશિયન્સી આવતી હોય છે. તેના માટે આપણે શું પ્રોવાઈડ કરવાનું કે લીલા શાકભાજી વધારે ખાઓ. આંખના ડૉક્ટર છે કે કોઈ બી ડિપાર્ટમેન્ટના ડૉક્ટર છે, બધા એ જ સજેસ્ટ કરતા હોય છે. ગૃહિણીઓ જ્યારે વર્તમાન સમયમાં આવી મોંઘવારીમાં શાકભાજી લેવા જાય ત્યારે લીલા શાકભાજી જ લે. ને આપણે ગુજરાતીઓની મેઇન થાળીમાં લીલા શાકભાજી છે, એ કઠોળ છે, દાળ જેવું જોઈએ. એ બધામાં પણ ડુંગળી છે, ટમેટા છે, લસણ છે, ટોટલ બધા શાકભાજી જોતા હોય છે. અને પાલક, કોથમરી આ બધી લીલી ભાજી પણ જોતી હોય છે. આ મોંઘવારીના સમયમાં જો આ બધી ભાજીઓ, બધા વેજીટેબલ કે આંખ માટે ગાજર ખાવું, પાલક B12 માટે ખાવું કે આના માટે પ્રોટીન માટે આ લઈએ, જો એ બધું વિચારીને પણ લેવા જાય ને તો અત્યારે એ 1000 રૂપિયામાં એક થેલી ભરીને શાક લઈ અને આ બધું પોતે પણ ન ખાઈ શકે ને પોતાના બાળકો કે પરિવારને પણ પોષણયુક્ત આહાર કે ભોજન આપી શકતી નથી. એટલે આવો જો મોંઘવારી છે અને આવા ભાવ વધારા હોય તો એ સમયમાં મહિલાઓ માટે પોતાની જીવનશૈલી, જીવન ધોરણ અને પોતાનું મહિનાનું બજેટ, મધ્યમ વર્ગ અને નીચલો વર્ગ છે એ બધાને ખૂબ જ તકલીફ છે. બેન અત્યારના સમયમાં જે આ ભાવ વધારો થયો છે, આ ભાવ વધારાને લઈ અને ક્યાંક ને ક્યાંક ગૃહિણીના બજેટ તો ખોરવાઈ જ ગયા છે. આ બજેટને લઈ અને ક્યાંક ને ક્યાંક વિચારવામાં પણ કે આજ શું બનાવવું. જ્યારે શાકભાજી લેવા જાય ત્યારે શાકભાજીના ભાવ સાંભળીને એમ થઈ જાય છે કે આજ શું લેવું શું ના લેવું. ગુવાર છે કે ભીંડો છે કે બધાના મોટા પ્રમાણમાં ભાવ વધે. શું કહેશો? સામાન્ય આપણે વિચારીએ ને તો કે સામાન્ય જનજીવનથી લઈને એમ કે મોટી પરિવાર છે, સામાન્ય જે બધું લઈ શકે છે એ બધાનું વિચારીએ ને તો જ્યારે આપણે કંઈ પણ લેવા જઈએ છીએ સામાન્ય વસ્તુ, ધારો કે બટેટા પણ લેવા જઈએ છીએ ત્યારે એના ભાવ બહુ વધારે આપણે જોઈ અને પાછા આવી જાય છે. વિચાર્યું હોય કંઈ વાનગી ઘરે જઈને કે આ બનાવશું, પણ જ્યારે બજારની અંદર આપણે જઈએ છીએ ત્યારે એ વસ્તુ આપણે બહુ મોંઘી જોઈ અને આ ઘરે પાછા આવી અને રેસીપી આખી ફરી જાય છે. માત્ર દાળ અને રોટલી ખાઈને આપણે ચલાવી લેવા. એવા ઘણી બધા પરિવાર છે કે જે માત્ર દાળ અને રોટલી ખાઈને પણ ચલાવી લે છે. તો આપણે એ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરી લઈએ છીએ, પણ આ ખાવા પીવામાં કોમ્પ્રોમાઇઝ નથી થતું. આપણે આજે વધતા જતા શાકભાજીના ભાવ જોઈએ અને સામાન્ય માણસોનું તો ઠીક, પણ આજે મીડિયમ વર્ગના લોકોને પણ બહુ જ તકલીફ થાય છે. તો આપણે એ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ બાળકોને પણ કહેવું પડે છે કે આજે દીકરા આ નહીં થાય, આજે આ જ બનશે, કારણ કે આજે ભાવ વધી ગયા છે. તો આપણે નાની વસ્તુ, ધારો કે સ્કૂલની બધી નાની એવી વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. શાકના ભાવ વધી જવાને કારણે આપણે બાળકોને પણ નાના વસ્તુમાં કહીએ છીએ કે આજે આ વસ્તુ નહીં થાય, આમાં નહીં બને. એમ ભણવાથી માંડીને ઘણા બધામાં આપણે કાપ કરીએ છીએ. તો આપણે આ વસ્તુ માટે પણ આપણે સમાજને, ટૂંકમાં જામનગરની જનતાને અથવા બધાને જે શાકભાજીના ભાવ વધી ગયા છે એને માટે આપણે કંઈક કરી શકીએ તો વધારે સારું. બેન અત્યારે જે શાકભાજીના ભાવ વધ્યા છે આ ભાવને લઈ અને ક્યાંક ને ક્યાંક ગૃહિણીઓને ક્યાંક ને ક્યાંક વધારે પડતી તકલીફ પડે છે કે એક ઇન્કમ ફિક્સ હોય છે કે આટલા મહિનામાં આટલું તમારું જે શાકભાજીનું બજેટ હોય છે એ ક્યાંક ને ક્યાંક ભાવ વધવાથી ક્યાંક ને ક્યાંક બજેટ ખોરવાઈ જતા હોય. તો શું કહેશો? હા,
અત્યારે મોંઘવારી તો માચામુકી છે, તેમાં બી શાકભાજીના ભાવ ઘણા બધા વધી ગયા છે. કોથમરી, મરચાં, ટીંડોળા બધા જ શાકભાજીના ભાવ ઘણો બધા વધી ગયા છે. ગુજરાતી લોકોએ તો બપોરે જમવામાં રોટલી દાળ ભાત ફિક્સ જ હોય છે અને એ લોકો વિચાર કરે છે કે હું આજે કયું શાક લઉં, આજે કયું શાક મંગાવું. એ લોકો વિચાર કરતાં કરતાં અંતે શાકભાજી તો કરવા જ પડે છે. એમાં બી બીટ, ગાજર એના જ્યુસ પીતા હોય તો એ બી એ લોકો કરી શકતા નથી. અને છોકરાઓને લંચ બોક્સમાં એમ કે કંઈ પણ વિટામિન્સનું આપવું હોય તો એ પણ એ લોકો આપતા ખચકાય છે. એમ થાય છોકરાઓ માટે શું આપણે બનાવવું. અને દરેક વાનગીઓમાં કોથમરી તો હોય જ, તો એ કોથમરી આજકાલ 300 રૂપિયા કિલો થઈ ગઈ છે. તો એ ગૃહિણીનું બજેટ સદંતર ખોરવાઈ જાય છે. તો ક્યાંક ને ક્યાંક જામનગરની મહિલાઓનું કહેવું છે કે હાલ જે અત્યારના શાકભાજીના ભાવ વધ્યા છે, આ ભાવ વધારો છે એ ક્યાંક ને ક્યાંક પાછો ખેંચાય, કે જ્યાંથી ક્યાંક ને ક્યાંક ગૃહિણીઓના જે બજેટ ખોરવાના છે એ બજેટ ક્યાંક ને ક્યાંક પાછા ફિક્સ થાય. અને જે અત્યારનો ભાવ વધારો છે, આ ભાવ વધારાના હિસાબે ક્યાંક ને ક્યાંક જે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે રસોડામાં, શું વાનગી બનાવવી છે, આ વાનગીઓ બનાવવા માટે પણ ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ વધારે પડતું કરવું પડે છે. બાળકોને લંચ બોક્સમાં પણ ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે. એની સ્વાસ્થ્ય માટે પણ જે જરૂરી છે તે પણ એને પ્રોવાઈડ પૂરું કરી શકતા નથી. જેથી લઈ અને ક્યાંક ને ક્યાંક આ ભાવ શાકભાજીના જે ભાવ વધારો થયો છે એ ક્યાંક ને ક્યાંક પાછો થાય અને પાછા નીચા ભાવે શાકભાજી મળે એવી જામનગરની ગૃહિણીઓ માંગણી કરી રહી છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.